માજલપુર સ્પંદન 4 રસ્તા પાસે અવારનવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિકો પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક અગ્રણી દ્વારા પાણી મુદ્દે રસ્તા ઉપર સ્નાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે, પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ આપી નથી શકતા। એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની કામગીરી થઈ રહી છે, ત્યાં બીજી તરફ લોકોને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી માટે મુસીબતો સહેવી પડે છે। વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં અવારનવાર ભંગાણ સર્જવાના બનાવો બનતા હોય છે, પણ તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। પાણીની લાઈનમાં 15 દિવસમાં 3 વખત ભંગાણ માજલપુર સ્પંદન 4 રસ્તા પાસે અમરજોત શોપિંગ સેન્ટર પાસે થયું છે। સ્થાનિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરાના માજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। અમરજોત શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત પાણીની લાઈન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ તેમને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં પાણીની લાઈનમાં ભંગાણ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું અને તે માટે ટ્રેક્ટરમાં અન્ય સ્થળે માટી લઈ જવાઈ અને આ સ્થળ ઉપર પૂરતું માટીનું ભરણ કરવામાં આવ્યું નથી અને ઉપર ડામર પાથરી દીધો છે। સમારકામ બાદ રોડ રોલર ફેરવવાથી કામ બેસી ગયું છે અને ફરીથી લાઈન ડેમેજ થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। છેલ્લા 2 દિવસથી પાણી ના આવતા પરેશાન વિનોદભાઈ શાહે ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં પાણી વિતરણ નહીં થાય તો તેઓ સવારે રોડ ઉપર બેસીને સ્નાન કરશે। તેમના આક્ષેપો સાથે એમ પણ જણાવ્યું હતું કે જે દિવસે પ્રજાને જે તે વિસ્તારમાં પાણી ન મળતું હોય ત્યારે અધિકારીઓના ઘરના પાણીના વિતરણને પણ બંધ કરવા જોઈએ, જેથી તેમને પણ પાણીની સમસ્યાની ગંભીરતાની ખબર પડે। આ માજલપુર સ્પંદન 4 રસ્તા અમરજોત શોપિંગ સેન્ટર, હું પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ વિનોદ શાહ। અત્યારે છેલ્લા 15 દિવસમાં અહીંયા 3 વખત પાણીના લાઇન લીકેજની કામગીરી કરવામાં આવી અને છેલ્લે 2 દિવસ પહેલાં અહીંયા જે માટી બહાર કાઢેલી, ખાડો ખોદેલા, એ માટી એ લોકો ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા, બીજે લઈ ગયા અને બીજે નાખી દીધી માટી। ક્યાં વહીવટ કર્યો ખબર નથી, પરંતુ અંદર પોલું રાખ્યું અને ઉપર ડામર પાથરી દીધો। હવે એ લોકોએ ઉપર રોલર ફેર્યું ડામરને બેસાડવા માટે, તો અંદરની પાણીની લાઈન પાછી તોડી નાખી। એટલે 15 દિવસમાં 3 વખત પાણીની લાઈન તૂટી ગઈ। આજે 2 દિવસથી અમારા ઘરે પાણી નથી। અત્યારે તમે જુઓ કે ત્યાં મોટો ભૂવો પડેલો છે અને જો કામગીરી કરવામાં નહીં આવે, હવે વ્યવસ્થિત કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આવતીકાલે સવારે 8:30 પાણી આવે ત્યારે હું અહીંયા બેસીને રોડ પર બેસીને નહાવાનો છું, કારણ કે મારે ઘરે નહાવાનું પાણી છે નહીં, તો મારે રોડ પર બેસીને નહાવું પડશે। અમે વેરા ભરે છે, તેમ છતાં પણ અમારી આ હાલત છે। હું કહું છું કે 2 દિવસ અમારા ઘરે પાણી નથી તો 2 દિવસ મ્યુનિસિપલ કમિશનરના ઘરનું બી તમામ પાણી બંધ કરી દો, તો મ્યુનિસિપલ કમિશનરને કે મેયરને કે તમામ મોટા અધિકારીઓ બેઠેલા છે જે આ પાણીનો વહીવટ કરે છે, પાણી શાખા જે એમના અંડરમાં છે, એ તમામના ઘરના પાણી 2 દિવસ બંધ કરી દીધો। પછી એમના બૈરાઓને પૂછો કે તમારી શું હાલત છે, ત્યારે એમના બૈરાઓ રડીને થાકી જશે કે ભાઈ કંઈક કરો। તો આજે પ્રજાની હાલત છે, હું તો કહું છું એવા કાયદા લાવવા જોઈએ કે જો પ્રજા 2 દિવસ પાણી વગર રહે તો અધિકારીઓએ 5 દિવસ પાણી વગર રહેવું જોઈએ, ત્યારે એમને ખબર પડે કે પાણી વગર માણસ કેવી રીતે રહી શકે છે। અને હું તો કહું છું કે આજે ત્રીજી વખત કામગીરી કરવામાં છે, 3 વખત કામગીરી કરવામાં આવી, એમાં 3 વખત બિલો બનશે, બરાબર। કોન્ટ્રાક્ટરો એમ જ કહે છે કે અંદર હવે કામગીરી નહીં કરે તો શું કરશે? હવે કામગીરી નહીં તો કાલે હું અહીંયા આગળ પાણીમાં બેસીને નહીશ। સવારે 8:30 પાણી આવે છે, 8:30 થી 9:30 આજે ફૂલ પાણીનો વેડફાટ થયો છે ભર ઉનાળામાં। આજે અમારા ઘરે પીવાનું પાણી ના હોય અને અમારે આ હાલત છે વેરા ભર્યા છતાં પણ, તો હું આંદોલન કરીશ। અને જો હજી પણ સરકાર જાગૃત નહીં થાય, આ તમામ ખાડાઓ ખોદી અને પાછી એમાં માટીનું પુરાણ કરી એમાં પાણી રેડી, રોજ થોડું પાણી રેડીને માટી બેસાડી અને કમ્પ્લીટ કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આગળ આત્મવિલોપન કરીશ।